હેલો ફ્રેન્ડ્સ, હું દર્શન મોટલા આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે ઓહમ્સ લો. ઓહમ્સ લો શું કહેવા માંગે છે એ આપણે આજના આ ટોપિકમાં સમજશું. ઓહમ્સ લો ની એપ્લિકેશન શું છે અને એની લિમિટેશન શું છે અને એના રિલેટેડ થોડાક ઇલેસ્ટ્રેશન્સ હોમવર્ક તરીકે હું તમને આપીશ, જે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓહમ્સ લો શું કહેવા માંગે છે, કોઈ પણ સર્કિટની અંદર કરંટ કોમ્પોનન્ટ જે છે એ તમારા વોલ્ટેજના ડાયરેક્ટ પ્રોપોર્શનેટમાં હોય અને રેઝિસ્ટન્સના ઇનવર્સ પ્રોપોર્શનેટમાં હોય. એટલે કે શું, આ સર્કિટમાં આપણે જો જોવા જઈએ તો જો મારા વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ છે, તો જ્યારે મારો રેઝિસ્ટન્સ વધે છે ત્યારે મારો કરંટ ઘટે છે, અને જ્યારે મારો રેઝિસ્ટન્સ વધે છે ત્યારે મારો કરંટ ઘટે છે. તો ઓહમ્સ લો શું કહેવા માંગે છે કે કોઈ પણ સર્કિટની અંદર કરંટ કોમ્પોનન્ટ જે છે એ આપણા વોલ્ટેજ કોમ્પોનન્ટના ડાયરેક્ટ પ્રોપોર્શનેટમાં હોય છે અને રેઝિસ્ટન્સના ઇનવર્સ પ્રોપોર્શનેટમાં હોય છે. ઓહમ્સ લો નો લિમિટેશન શું છે? ઓહમ્સ લો લિનિયર કોમ્પોનન્ટ જ્યાં જ્યાં પ્રેઝન્ટ હોય ત્યાં જ આ લો આપણે એપ્લાય કરી શકીએ છીએ. લિનિયર કોમ્પોનન્ટમાં રેઝિસ્ટન્સ ઈ એક લિનિયર કોમ્પોનન્ટ છે, જેમાં કે ટેમ્પરેચર, મોઇસ્ચર અથવા તો બીજી કોઈ પણ ફિઝિકલ કન્ડિશન્સ જે છે એનો પ્રભાવ નથી પડતો. એનું રેઝિસ્ટન્સ જે છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણું રેઝિસ્ટન્સ જો કોન્સ્ટન્ટ રહેતું હોય તો આપણે એવા કમ્પોનન્ટને લિનિયર કમ્પોનન્ટ કહેવામાં આવે છે, અને ફિઝિકલ કન્ડિશન્સના ચેન્જીસમાં પોતાની ફિઝિકલ પ્રોપર્ટીમાં ચેન્જીસ આવતો હોય તો એવા કમ્પોનન્ટને નોન લિનિયર કમ્પોનન્ટ કહેવામાં આવે છે. તો ઓહમ્સ લો જે છે એ નોન લિનિયર કમ્પોનન્ટમાં એપ્લાય થતો નથી. એટલે કે જ્યાં કેપેસિટર, ઇન્ડક્ટર જેવા કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય જે સર્કિટમાં, એ સર્કિટમાં ઓહમ્સ લો એપ્લાય કરી શકાય નહીં. આપણે પહેલા જ ઓહમ્સ લો નો ફોર્મ્યુલા જે છે એ જોયેલો છે. હવે ઓહમ્સ લો ના 3 ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી શકીએ. જો કોઈ પણ સર્કિટમાં આપણે એવું પૂછેલું હોય કે વોલ્ટેજ, આ સર્કિટના એક્રોસના વોલ્ટેજ ડ્રોપ કેટલો છે અથવા તો સર્કિટના એક્રોસમાં કેટલા વોલ્ટેજ આપેલા છે, તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરશું. V is equals to I into R, જ્યાં કે I એ આપણો કરંટ છે સર્કિટનો, R એ સર્કિટનો રેઝિસ્ટન્સ છે. સિમિલરલી જો આપણે એવું કીધેલું હોય કે મારે I કોમ્પોનન્ટ જે છે એ અનનોન કોમ્પોનન્ટ છે, કે ભાઈ કેટલો કરંટ આ સર્કિટમાંથી ડ્રો થાય છે એ જાણવાનું હોય, તો ફોર્મ્યુલા એવો બને છે કે I is equals to V divided by R. બરાબર. અને જો આપણો R જે છે, R કોમ્પોનન્ટ એટલે કે રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું હોય સર્કિટનું, તો એનું ફોર્મ્યુલા બને છે R is equals to V upon I. સિમ્પલ છે, ક્રોસ મલ્ટીપ્લિકેશન જે આપણે ચોથા પાંચમામાં ભણેલા છીએ એ જ નિયમ અહીંયા લાગુ પડે છે. તો આપણી પાસે આપણે જો આ એક ફોર્મ્યુલા યાદ હોય, V is equals to IR, જે કે બેઝિક ફોર્મ્યુલા છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે, તો આપણે કોઈ પણ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકીએ. ઓહમ્સ લો ના એપ્લિકેશન વિશે જો આપણે જાણવા જઈએ તો ઓહમ્સ લો ક્યાં વપરાય છે? કોઈ પણ સર્કિટની અંદર જો તમારે પોટેન્શિયલ ડિફરન્સ કાઢવાનો હોય અથવા તો વોલ્ટેજ કાઢવાનો હોય, તો તમે આ ઓહમ્સ લો ની મદદથી વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અથવા તો કરંટ કોઈ પણ સર્કિટમાં ફાઇન્ડ કરી શકો છો. બસ ઈ સર્કિટ જે છે એ લિનિયર સર્કિટ હોવી જોઈએ, એમાં કોઈ પણ જાતના નોન લિનિયર કોમ્પોનન્ટ પ્રેઝન્ટ ના હોવા જોઈએ. જેમ કે કેપેસિટર, ઇન્ડક્ટર, જો આવા કોમ્પોનન્ટ પ્રેઝન્ટ છે સર્કિટમાં, તો સર્કિટ આપણી નોન લિનિયર સર્કિટ બની જાય છે. તો આપણે ત્યાં ઓહમ્સ લો નો એપ્લિકેશન નહીં થાય. બાકી જો લિનિયર સર્કિટ હશે તો આપણે ઓહમ્સ લો અપ્લાય કરી શકશું.
બીજો એનો યુસેજ એવો છે કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોનિક સર્કિટ આપેલી છે, એમાં આપણે કોઈ પણ કોમ્પોનેન્ટનો વોલ્ટેજ ડ્રોપ ડિરાઈવ કરવો છે, તો ત્યાં બી આપણે ઓહમ્સ લો નું એપ્લિકેશન આવે છે. ધારો કે ડીસી સર્કિટ જે છે એમાં કોઈ પણ કોમ્પોનેન્ટના એક્રોસમાં આપણે કરંટ ફાઇન્ડ આઉટ કરવો છે કે ભાઈ સર્કિટમાં કેટલો કરંટ ફ્લો થાય છે, તો આપણે સિરીઝ શન્ટ રેઝિસ્ટરનો યુઝ કરતા હોઈએ છીએ. સિરીઝ શન્ટ રેઝિસ્ટર જે છે એ ઓહમ્સ લો ના એપ્લિકેશન ઉપર જ કરંટ ફાઇન્ડ કરીને આપે છે. જેમ કે મેં તમને પહેલે જ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે હું તમને 3 પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આપીશ, જેનું સોલ્યુશન તમારે કરવાનું રહેશે અને આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં સમજશું. તો પહેલો જે પ્રોબ્લેમ છે એમાં આપણે કીધેલું છે કે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધ સર્કિટ, આપણે વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવાનો છે, સર્કિટમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ ફાઇન્ડ કરવાનો છે. બીજામાં શું કીધેલું છે કે કરંટ કેટલો ફ્લો થાય છે સર્કિટમાં એ ફાઇન્ડ કરવાનું છે. અને ત્રીજો જે પ્રોબ્લેમ છે એમાં માંગેલું છે કે રેઝિસ્ટન્સની વેલ્યુ શું છે. આ બહુ બેઝિક પ્રોબ્લેમ્સ છે અને આપણે એને ફર્ધર નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આશા કરું છું કે આજનો લેક્ચર મારો ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો છે તમારા માટે. જો તમને આ ઇન્ફોર્મેશન ગમતી હોય તો તમે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા બીજા મિત્રો જોડે, જેથી કરીને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝનો લાભ એ લોકોને બી મળે. જો કોઈ પણ જાતનો ડાઉટ તમારે આવતો હોય તો તમે એ ડાઉટ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હું જરૂરથી કરીને તમારો કમેન્ટ વાંચીશ અને એનું સોલ્યુશન કરવાનું ટ્રાય કરીશ. ત્યાર સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.